આપનું હાર્દિક સ્વાગત છે। વગેરે સમાજપાટણ દ્વારા 12 દિવસ નિમિત્તે કાનૂની શિબિર યોજાઈ। પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સહયોગથી વિદ્યાર્થીઓને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। વગેરે સમાજપાટણ દ્વારા 12 દિવસ નિમિત્તે પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સહયોગથી કાયદાકીય માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાનૂની શિબિરમાં પાટણ એમ.એન. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ 12 દિવસ અંગેનું મહત્વ સમજી પ્રશ્નોત્તરી કરી હતી। આ સેમિનારમાં પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ કુમારી નાગોરી દ્વારા વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન આપી બાળક સંરક્ષણ બાળ મજૂરી પોક્સો એક્ટની માહિતી પ્રદાન કરી હતી। જ્યારે એસડીસીએલ દ્વારા બાળ મજૂરી અને બાળ ગુનેગારની સજા અંગે સમજ આપી હતી। ડેપ્યુટી એલએડીસી કુમારી કિંજલ ભુતરિયા, આસિસ્ટન્ટ એલએડીસી સહિત પગલી સમાજના પ્રમુખ વાલીબેન પટેલ, મંત્રી ડોક્ટર લીલાબેન સ્વામી, એમ.એન. પ્રા સ્કૂલના શિક્ષક કેતનભાઈ એ પણ ખાસ ઉપસ્થિત રહી બાળકોને મૂંઝવતા પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વિદ્યાર્થી પ્રજાપતિ માનવ ઉપાસના અને વિશ્વ વાઘેલા સહિતના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહાનુભાવો અને પાટણ કોર્ટના જજ પાસેથી કાનૂની માર્ગદર્શન મેળવી પ્રશ્નોત્તરી દ્વારા પોતાના પ્રશ્નોનું સુખદ સમાધાન મેળવી બાળ લગ્ન નહીં કરીએ અને બાળ લગ્ન થતા અટકાવીશુંના સંકલ્પ કાનૂની શિબિરનું સંચાલન પગલીની સમાજના મંત્રી ડોક્ટર લીલાબેન સ્વામી અને આભાર વિધિ મનીષાબેન ઠક્કરે કરી હતી। મેમ, તમને જજ બનવા માટે કઈ ડિગ્રી છે? મારે એલએલબી ની ડિગ્રી જોઈએ, કાયદાની ડિગ્રી જોઈએ અને 3 વર્ષની પ્રેક્ટિસ વકીલાતની જોઈએ જજ બનવા માટે। તું બનીશ ને? તમારા જેવી મતલબ ડિગ્રી લેવા શું કરવું જોઈએ? ડિગ્રી લેવા માટે એટલે પેલા ભણવું પડે, આપણે 12 ધોરણ સુધી શું ભણવું પડે? એવી રીતે તૈયાર થવા માટે એટલે જજની તૈયારી કરવા માટે એટલે પહેલા તો આપણી જોડે એલએલબી ની ડિગ્રી હોવી જોઈએ, પછી આપણે કોર્ટમાં જઈને પ્રેક્ટિસ કરવી પડે અને પછી એના માટે એક એક્ઝામ લેવામાં આવે, એ નામદાર હાઈકોર્ટ દ્વારા લેવામાં આવે અને એ એક્ઝામ અંગ્રેજીમાં હોય, આપણી ગુજરાતી મીડિયમમાં એક્ઝામ લેવાતી નથી। એટલે તમારું થોડુંક ઇંગ્લિશ પણ તમે પાકું રાખજો અને ઇંગ્લિશમાં એક્ઝામ લેવા, એ એક્ઝામ થાય પછી તમે એમાં સિલેક્ટ કરો તો તમને વાઇવા માટે મતલબ કે આપણે ઓરલ ઇન્ટરવ્યુ નથી હોતો એના માટે બોલાવવામાં આવે, મૌખિક જે કહીએ, અને એમાં તમે પરફોર્મન્સ કરો તો તમને જલ્દી નોકરી મળે। તમારી ઉંમર પ્રમાણે તમને કોઈ ખરાબ કોઈ સ્પર્શ કોઈ વ્યક્તિ કરતું હોય તો એના માટે પણ એક કાયદો પોક્સો એક્ટ બનાવવામાં આવ્યો, એ પણ તમારે કોઈ પણ વસ્તુ એવો તો મૂંઝાવાનું નહીં, એના માટે પણ એક કાયદામાં એટલી જોગવાઈ તો તમે 18 વર્ષથી નીચેના છોકરીઓ માટે જે પોક્સો એક્ટ એમાં દરેક બાળકીનું રક્ષણ માટે જે કાયદો બનાવવામાં આવ્યો, તો તમારે એ વાત નહીં પણ અનુભવ કોઈ પણ જગ્યાએ ચાહે કોઈ ટીચર દ્વારા થયું હોય, કોઈ પ્રસ્તાવ જતા આવતા થયું હોય, ગામમાં થયું હોય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિનો કોઈ ખરાબ સ્પર્શ થયો હોય તો પણ તમારે મૂંઝાવાનું નહીં, એના માટે પણ કાયદામાં જોગવાઈ તેમાં આરોપીને ઘણીએ સજા થાય એટલે તમારે એ વસ્તુને છુપાવવાનું નહીં, એ વસ્તુ પણ તમે આપોઆપ ગમે તે રીતે કરી શકો। આજે પહેલા આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ નામે બાળકો છો અને અત્યારે લગભગ 3 સાડા 3 થયા એટલે થોડુંક માણસ એ થઈ જાય પણ તમે લોકો બેસ બેઠા છો એ ખૂબ સારું લાગે। હવે કાલે જે 24મી જાન્યુઆરી છે એ બાલિકા દિવસ છે। હવે આ બાલિકા દિવસની શરૂઆત કોણે કરી એ કોઈને ખબર છે? ખબર છે? આપણા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ને, એમણે કરેલું છે। એનું કારણ હતું કે આપણા સમાજમાં દીકરીઓને કોઈ રાઈટ નતા। અત્યારે તો જમાનો
સુધરી ગયો છે કે આપણા માતા પિતા આપણને પ્રોટેક્ટ કરે છે. હવે કોઈના ઘરમાં એવું કરે છે દીકરીઓને? કરે છે કોઈને? તમે બાળક છોકરાઓ બોલો, તમારી બહેનોને એવું કરે ઘરમાં કે તારે દૂધ નહીં પીવાનું, તારે ઘરનું કામકાજ કરવાનું, તારે ભણીને શું કરવાનું, એવું કોઈના મમ્મી પપ્પા કહે છે ઘરમાં? નથી કહેતા ને. હવે પહેલાના જમાનામાં એવું હતું કે કોઈ અધિકાર દીકરીને આપવામાં આવતો નહીં, ખાલી એને ઘરમાં રાખે અને ઘરનું કામ કરવી પડે અને થોડી 15-16 વર્ષની થાય એટલે એને મેરેજ કરાવી દે અને પારકી ઘેર મૂકી દે. પણ હવે જમાનું સુધરી ગયું છે અને પહેલાના જમાનામાં બાળ લગ્ન થતા હતા. હવે તમે સમાજમાં પણ જોશો તો બાળ લગ્ન અટકી ગયા છે અને બાળ લગ્ન થાય તો એના માટેનો પણ એક કાયદો છે અને જે બાળ લગ્નમાં ભાગ ભજવે એને સજાની જોગવાઈ કોર્ટમાં કરેલી છે કે 2 વર્ષ સુધીની કેદની સજા થાય અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થાય. તમારા આજુબાજુમાં કે ક્યાં પણ બાળ લગ્ન થતા હોય તો તમે જાણ કરી શકો. હવે બીજું એ છે કે બાળકોને ક્યારે પણ કોઈ પણ તકલીફ થાય, તમે ધારો કે રસ્તાને એકલા જતા હો, બધા મોબાઈલ વાપરો છો? આપે છે માતા પિતા? આપે છે? આપે છે ને? તમને તકલીફ થતી હોય તમારે કઈ ચાઇલ્ડ હેલ્પલાઇન નો એક નંબર છે, તમને ખબર છે બધા બાળકોને? કયો નંબર? 1098 છે ને? એના પર કરવાનું. પછી બીજો કોઈ નંબર પર દીકરીઓને કઈ તકલીફ થતી હોય તો ક્યાં ફોન કરવાનું? 181. અને પોલીસમાં કરવું હોય તો હવે એક નંબર 112 પણ છે ને 100 પણ. સરસ બાળકો, તમે જાણકારી રાખો છો કે આમાં તો ફોન લગાડી દેવાનું, આપણેથી કઈ ના થાય ને તો આટલું કામ કરવાનું. એટલે આ દિવસ આપણે એટલે ઉજવવામાં કે આપણને સમાન અધિકાર. પછી તમારા બાળકોનો બીજો કયો અધિકાર હોય? શિક્ષણનો છે ને? 14 વર્ષ સુધીના બાળકને ફ્રીમાં શિક્ષણ મળે. પછી તમારી પાસે બાળ મજૂરી કરાવી શકે નહીં. દીકરીઓ તમારે ખાસ ધ્યાન રાખવાનું હો. ઘરમાં પણ બધા કામ કરાવે છે ને? કરાવે છે કે નહીં? સાચું કહેજો. આ તો તમારે કહેવાનું કે એના માટે બી કાયદો છે કે અમારા જોડે બાળ મજૂરી નહીં કરાવવાની. ઘરનું કામ કરાવે છે. આપણે કહેવાનું કે અમારા જોડે તમારાથી કામ ના કરાવાય, હજુ અમે નાના જ છીએ. આપણા જે ખબર છે તમને 10 વર્ષની છોકરીઓ એટલે શું કે આટલો કચરો કાઢ નાખે, એટલા કપડાથી ધોઈ નાખે. અમારા વખતમાં અમે કરેલું છે. અમને ત્યારે અમે બોલ્યા શીખવાડેલું નહીં, પણ તમને હું શીખવાડું. ઘરે કહેવાનું તો અમારા જોડે કામ ના કરાવાય, અત્યારે ના કરાવાય છે. એના માટે પણ એક છે આપણી જોડે બધા મજૂરી કરવાની. હું કેવું માનું કે થોડું કામ આવડવું છે જરૂરી છે, પણ કામ કર. બેન બાળકોનું દૂધ કેવી રીતે બધી કર્યું સગાઈ કરવાની, એકની સગાઈ કરવાની અને એકની કરવાની. ખવાઈના લગ્ન કેવી રીતે કરવું? તમે ક્યાં રહો છો? હું ભારતમાં જોડે છું. એટલે તમારા પતિ તમારી જોડે રહે છે કે એકલા જ રહે છે? તમે અલગ? આવો ના આવો એક દારૂ ભેગો મળીને તો ઘરમાં કામ કરવાનું. આજે બેસતો મહિનો થોડી માથાકૂટ થઈ ગઈ, તોય થઈને ગરમીમાં થઈ ગઈ. તો ત્યારથી આજે જેટલા દિવસ થયા, 3-4 દિવસ થયા ઘરે નથી આવતા. મેં કીધું તું ઘરે ના આવે, મારે ઘરે આવી શું કરવાનું? હોટલમાં આવે એવી રીતે ઘરે આવી શું કરવાનું? મને પૈસો ટકો હાલે ના. અને ઉત્તરાયણ હતી ત્યારે મારા જોડેથી 500 રૂપિયા લઈ અને એને ઊંધિયું જલેબી એવું બધું આપ્યા. મારા જોડેથી પૈસા લઈને ફોર્મ આપો. હું ઘર કામ કરું બેન. તમે છે ને ત્યાં મીડિયેશન સેન્ટરમાં આવજો તો તમારી અરજી લઈ અને કાઉન્સિલિંગ અમે કરીશું. આ બી ડિવિઝનનું કેસ કરે તો કેસ કરેલો અમે આજે 3 દિવસ થયા બેન. મારા કેસનો
કોઈ નિર્ણય નહીં આપતો. બે 3 દિવસમાં તો નિર્ણય ના આવે ને એકદમ. શું બાબત અને બી ડિવિઝન તો કોઈ કેસનો નિર્ણય નહીં આપતો બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય નિર્ણય કોર્ટ કરે. હા તમે શું ત્યાં કયો કેસ કર્યો છે? એ મારી છોકરી થતી હોય આ તો આપણે પછી વાત કરીએ. જમણી બાજુ ખભા ઉપર